चलो बच्चों, अब आगे देखते हैं। मिठाइयों के बाद कुछ लोहे की चीजों की है, कुछ गिलट और कुछ नकली गहनों की है। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है। શું કહે છે? મીઠાઈની દુકાન પૂરી થાય છે, પછી લોખંડની જે વસ્તુઓ હોય એની દુકાનો શરૂ થાય છે, અને જે ખોટા ઘરેણા હોય એને ગ્લેડ ચડાવે, એટલે કે એને સોનેથી રંગ ચડાવે, એની દુકાનો છે એ ચાલુ થાય છે નકલી ઘરેણાની। નાના છોકરાઓ માટે અહીંયા કઈ પણ વસ્તુનું આકર્ષણ નથી। અહીંયા કઈ પણ વસ્તુ એવી નથી જે નાના છોકરાને આકર્ષે। वे सब आगे बढ़ जाते हैं। हामिद लोहे की दुकान पर रुक जाता है। कई चिमटे रखे हुए हैं। उसे ख्याल आया दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं। अगर वह चिमटा लेकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां भी नहीं चलेगी। नानो एवो तमारी जीवड़ो हामिद छे, કેટલો હોશિયાર છે। એ લોખંડની દુકાને ઉભો રહી જાય છે અને તરત એને વિચાર આવે છે કે એના દાદી જ્યારે તવા ઉપરથી રોટી ઉતારે છે ત્યારે તેમની આંગળીઓ બળી જાય છે। એમની પાસે એક ચીપિયો છે એ નથી, એટલે તે ચીપિયાને લઈને દાદીને આપશે તો દાદી છે એ ખુશ થઈ જશે અને એમની આંગળીઓ પણ બળશે નહીં। घर में एक काम की चीज हो जाएगी, खिलौनों से क्या फायदा, व्यर्थ में पैसे खराब होते हैं। जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौनों की ओर कोई आंख उठाकर नहीं देखता, या फिर घर पहुंचते टूट फूट कर बर्बाद हो जाएंगे। શું કહે છે? આ ચીપિયો છે એક કામની વસ્તુ છે, ઘરમાં એક કામની વસ્તુ આવી જશે અને આ રમકડાનો શું ફાયદો? એમ ખોટા પૈસા તેમાં ખરાબ થાય છે। થોડી વાર માટે આપણે એમાં ખુશ થઈએ છીએ, પછી એની સામે આપણે આંખ ઊંચી કરીને જોતા પણ નથી, અથવા તો ઘરે પહોંચીએ ત્યાં પાછા તૂટી ફૂટી જાય છે અને ખરાબ થઈ જાય છે। चिमटा कितने काम की चीज है। रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो। कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो। શું કહે છે? ચીપિયો છે કેટલી બધી કામની વસ્તુ છે। એમાં રોટી પણ શેકી શકાય છે, પછી આગની અંદર એ રોટી શેકી શકાય છે। કોઈ આપણી પાસે આગ માંગવા આવે તો એને ચૂલામાંથી આગ કાઢીને પણ આપી શકાય છે। अम्मा बेचारी को कहाँ फुर्सत है बाजार जाए, और इतने पैसे भी कहाँ मिलते हैं, रोज हाथ जला लेती है। શું કહે છે? મારી દાદી અમ્મા છે એ બિચારાને ક્યાંય ટાઈમ જ નથી હોતો કે તે બજારમાં જઈ શકે, અને એની પાસે એટલા પૈસા પણ હોતા નથી, પણ પોતે રોજ છે એ ચૂલામાં આવી રીતે હાથ છે એ સળગાવી લે છે, બાળી દે છે। हामिद के साथी आगे बढ़ गए हैं। सबील पर शरबत पी रहे हैं। देखो सब कितने लालची है। इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी। उस पर कहते हैं कि मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो। अब अगर किसी ने मुझे काम करने को कहा तो मैं पूछूंगा, खाई मिठाइयाँ आपका मुंह सड़ेगा, फोड़े होंगे, फुसिया निकलेगी, आपकी जबान कचोटी हो जाएगी, तब घर से पैसे चुराएंगे और मार खाएंगे। अम्मा चिमटा देखकर मेरे हाथ से ले लेगी। શું કહે છે? નાનો એવો હામિદ હતો, એના બધા સાથી હતા, એની જેવડા નાના છોકરા, એ પોતે આગળ વધી જાય છે। અહીંયા એક સબીલ એટલે જ્યાં ઠંડુ પાણી, શરબત, જે લોકો ચાલીને આવતા જતા હોય એની માટે મંડપને એવું, ટેબલ ને એવું નાખીને બનાવેલું એક મંડપ જેવું હોય છે, જે લોકોની સેવા માટે બનાવેલું હોય છે। ત્યાં પાણી, શરબત ને એવું મળતું હોય છે, તેને સબીલ કહેવામાં આવે છે। તો આ સબીલ ઉપર બધા શરબત પીતા હતા। હામિદ એમને જોઈને બોલે છે, જો આ કેટલા બધા લાલચી છે, આટલી બધી તેમણે મીઠાઈ ખાધી, કોઈ એને આપી નહીં, અને પાછા મને એમ કહે છે કે મારું આ કામ કર, મારું ઓલું કામ કર। હવે કોઈ મને કામ કરવાનું કહેશે તો હું પૂછીશ કે તમે એકલા મીઠાઈ ખાધી એટલે તમારું મોઢું છે એ સડશે, ફોડકા નીકળશે ને ફુસિયા પણ નીકળશે, તમારી જીભ છે એ કચોટી થઈ જશે। તમે ઘરેથી જયારે પૈસા ચોરશો ત્યારે તમને માર પણ પડશે। હામિદ છે એ પછી કહે છે, મારો ચીમટો જોઈને મારી દાદી અમ્મા છે એ મારા હાથમાંથી લેશે અને મને ખુશ થઈને દુઆ આપશે। अम्मा चिमटा देखकर कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया, कितना अच्छा लड़का है। इन लोगों के खिलौने पर कौन उन्हें दुआएं देगा। શું કહે છે? હામિદ છે એમ કહે છે કે મારા હાથમાં ચીપિયો જોઈને મારી દાદી મને એમ કહેશે, મારો છોકરો કેટલો સારો છે જે મારી માટે ચીપિયો લાવ્યો।
અને આ બધા લોકોના રમકડા જોઈને કોણ એમને દુઆ આપશે? बड़ों की दुआ सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी से कुछ मांगने तो नहीं जाता। શું કહે છે, મોટા જે વ્યક્તિઓ હોય, બુજુર્ગ વ્યક્તિઓ મોટા, એમની દુઆ છે એ સીધી અલ્લાહના દરબારમાં કબૂલ થાય છે અને તે તરત સાંભળી લેવામાં આવે છે। મારી પાસે પૈસા નથી તો શું થઈ ગયું, હું ભલે ગરીબ હોય પણ હું કોઈ પાસે માંગવા તો નથી જતો ને। આવું છે હામિદ વિચારે છે। उसने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? 6 पैसे लगेंगे। हामिदे છે એ દુકાનદારને પૂછે છે કે આ ચીપિયો છે એ કેટલાનો છે? दुकानदार શું કહે છે કે 6 पैसा નો છે। हामिद का दिल बैठ गया, फिर भी बोला, ठीक ठीक बताओ, ठीक ठीक 5 पैसे लगेंगे, लेना है तो ले, नहीं तो चलते बनो। શું કહે છે, હામિદ પાછો એટલા બધા પૈસા સાંભળીને ઈ નિરાશ થઈ ગયો। ઈ કે હા આટલા બધા પૈસા? પછી તો એમ કે છે કે તો થોડુંક સરખું કહો તો હું આ ચીપિયો લઈ લઉં। તો દુકાનદાર શું કે છે, હા કે સરખા તો 5 पैसा लागશે, લેવો હોય તો લે, નહીં તો ચાલતો था। हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? और वह आगे बढ़ गया ताकि दुकानदार की घुड़कियां न सुने। लेकिन दुकानदार ने घुड़कियां नहीं दी, बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है, फिर शान से इकड़ता हुआ संगियों के पास गया। हामिदे પછી પોતાનું મન મજબૂત કરીને દુકાનદારને કીધું કે 3 પૈસામાં દેવો છે। તો પછી એ તરત આગળ વધી ગયો, કેમ કે 3 પૈસા એટલી ઓછી કિંમત કીધી કે દુકાનદાર 2 શબ્દ બોલે તો એને સાંભળવા ન પડે, એટલે પોતે આગળ વધી જાય છે। પણ દુકાનદાર શું કરે છે, કઈ બોલતો નથી અને તેને ચીપિયો આપી દે છે। અને હામિદ છે એ ચીપિયો પોતાના ખંભા ઉપર રાખે છે જાણે કે બંદૂક હોય, અને પછી શાનથી એકદમ અકળાઈને એના ભાઈબંધ પાસે જાય છે। मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? मोहसिन છે એનો મિત્ર, એ શું કહે છે કે આ ચીપિયો તો શું લેવા લાયો, બુદ્ધિ વગરના આ ચીપિયાને તું શું કરીશ? हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियां चूर चूर हो जाएगी बच्चों की। શું કહે છે, હામિદ એનો પોતાનો ચીપિયો છે એ ખંભા ઉપરથી ઉતારીને જમીન ઉપર પછાડે છે। પછી મોહસિને કહે છે, તે આ ભીસ્તી લીધો છે, તારો ભીસ્તી આ ચીપિયો મેં પછાડ્યો છે, એમ તું પછાડતો આખો તારો ભીસ્તી છે એ પડીને ચકના ચૂર થઈ જશે, સાવ ભૂકે ભૂકો થઈ જશે। महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है? हामिद, खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा, बंदूक हो गई, हाथ में लिया, फकीरों का चिमटा हो गया। શું કહે છે, મહેમૂદ છે એને કહે છે, તો આ શું આ જે ચીપિયો છે એ કઈ રમકડું છે? તો હામિદ એના જવાબ રૂપે શું કહે છે, કેમ રમકડું નથી, રમકડું જ છે। જો આને હું ખભા ઉપર રાખું તો બંદૂક બની જાય, અને હાથમાં લઈ લો તો ફકીરનો ચીપિયો થઈ જાય। चाहूँ तो इससे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए। तुम्हारे खिलौने कितना ही जोर लगाए, मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते। बहादुर शेर है मेरा चिमटा। हामिद શું કહે છે કે મારો ચીપિયો છે એ ફકીરોનો ચીપિયો પણ બની જાય છે। હું ધારું તો ચીપિયા પાસેથી મંજીરાનું કામ લઈ શકું છું, એટલે મંજીરા પણ વગાડી શકું છું આ ચીપિયાથી। હું એક ચીપિયો માર્યું તો તમારા બધાના રમકડા છે એ બધા તૂટી ફૂટી જાય, અને મારો ચીપિયો તમારા રમકડામાં કોઈનામાં એટલી તાકાત નથી જે મારા ચીપિયાને છે એ કઈ પણ કરી શકે, એનો વાળ પણ વાકો કરી શકે। મારો ચીપિયો તો બહાદુર છે। सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे, 2 आने की है। सम्मी છે એ ખંજરી લીધી હતી, પછી ઈ ચીમટા બાજુ પ્રભાવિત થઈ ગયો, મોહિત થઈ ગયો, ઈ ચીમટા બાજુ આકર્ષાણો અને શું બોલ્યો કે મારી ખંજરી હારે બદલવો છે તારે ચીપિયો, મારી ખંજરી છે 2 આનાની છે। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, बस एक चिमटे की चमड़े की झिल्ली लगा दी, ढप ढप बोलने लगी, जरा सा पानी लग जाए तो खत्म हो जाए। मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। हामिद છે એ ચીમટી જે ખંજરી હતી તેની સામે ઈર્ષાથી જોવે છે અને કહે છે, તારી ખંજરી તો ખાલી મારો ચીપિયો ધારે તો તારી ખંજરીનું પેટ એ ફાડી નાખે।
ખાલી એક ચામડાની છે ઈ છાલ લગાવી, એક ચામડાની છાલ લગાવી દીધી છે અને આ ઢબઢબ બોલવા લાગી છે. થોડુંક પણ ખંજરી પર પાણી પડે તો બધું છે ઈ તૂટી ફૂટી જાય ને ખરાબ થઈ જાય. મારો ચીપિયો તો બહાદુર છે. આગમાં, પાણીમાં, તોફાનમાં, આંધીમાં, એટલે આંધી એટલે આપણે જે તોફાન જેવું આવે, પાણીનો વરસાદ થાય અચાનક અને જે પૂર આવે એને આંધી કહેવાય. મારો ચીપિયો છે ઈ બરાબર डटेलो रहे छे, ते सेनाथी बीतो नहीं. चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे हैं. फिर मेले से बहुत दूर निकल आए हैं. धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है. ચીપિયાએ બધાને પોતાની તરફ આકર્ષી લીધા હતા. હવે પણ કરે શું, પૈસા પણ કોઈની પાસે ન હતા અને પાછા મેળાથી પણ ઘણા બધા દૂર પહોંચી ગયા હતા. તડકો પણ વધી ગયો હતો. બધાને ઘરે જવાની ખૂબ જ જલ્દી હતી. बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता. हामिद है बड़ा चालाक, इसीलिए उसने अपने पैसे बचा के रखे थे. હવે એમના મોટા મમ્મી પપ્પા પાસે પણ એ જીદ કરે તો તેમને ચીપિયો મળી શકે તેમ ન હતું. હામિદ તો ખૂબ જ હોશિયાર અને ચાલાક છે. એણે પોતે પોતાના પૈસા બચાવીને રાખ્યા અને એનો તેણે ચીપિયો લીધો. औरों ने 3-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज न ले सके. हामिद ने 3 पैसों में रंग जमा लिया. सच ही तो है, खिलौनों का क्या भरोसा, टूट फूट जाएंगे. हामिद का चिमटा बना रहेगा. બરસો શું કહે છે. હવે બધા પાસે 3-4 પૈસા છે એમણે ખર્ચ કરી નાખ્યા હતા. હવે એટલા પૈસા ખર્ચ કરવા છતાં પણ કોઈએ કામની વસ્તુ ખરીદી ન હતી. પણ હામિદે 3 પૈસાની અંદર રંગ જમાવી દીધો. સાચું તો છે, રમકડાનો શું ભરોસો, ગમે ત્યારે તૂટી ફૂટી જાય. હામિદનો ચીમટો છે એ હંમેશા માટે ચાલુ રહેશે. मोहसिन ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखे, तुम हमारा बिस्ती लेकर देखो. महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए. मोहसिन છે એણે કીધું કે તારો ચીપિયો મને આપ, હું તને મારું ભીસ્તી છે એ થોડી વાર જોવા માટે આપું છું. પછી મહેમૂદ અને નૂરે છે એ બંને પણ પોતાના રમકડા છે એ હામિદને રમવા માટે આપ્યા અને તેની સામે હામિદે એને એનો ચીપિયો આપ્યો. हामिद को इन शर्तों को मानने से कोई आपत्ति न थी. चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए. कितने खूबसूरत खिलौने थे. रास्ते में महमूद को भूख लगी. उसके बाप ने केले खाने को दिए. महमूद ने केवल हामिद को अपना साथी बनाया. उसके यह मित्र मुंह ताकते रह गए. अन्य मित्र मुंह ताकते रह गए. वह उस चिमटे का प्रभाव था. શું કર્યું? હામિદને આ બધાની શરતો માનવામાં કોઈ પણ આપત્તિ કે મુશ્કેલી નથી, એટલે એને પોતાનો ચીપિયો છે એ બધાને વારાફરતી વારા હાથમાં આપ્યો અને એ બધાના રમકડા પણ છે એ હામિદે એના વારાફરતી વારા એના હાથમાં લીધા. ઘણા બધા રમકડા છે એ સુંદર અને ખૂબસૂરત હતા. રસ્તામાં મહેમૂદને ભૂખ લાગી તો એના પપ્પાએ એને ખાવા માટે કેળા આપ્યા. મહેમૂદે છે ખાલી હામિદ જ પોતાનો મિત્ર બનાવ્યો અને એને કેળું ખાવા માટે આપ્યું, પણ બાકી બીજા મિત્ર હતા એ બધા એની સામું જોઈને મોં તાકતા હતા. આ હામિદને મિત્ર બનાવવાનું કારણ એની જે પાસે ચીપિયો હતો એ હતો. એના પ્રભાવથી તેણે હામિદને પોતાનો મિત્ર બનાવ્યો હતો. 11 बजे सारे गांव से हलचल मच गई. सारे गांव में हलचल मच गई. मेले वाले लौट आए. मोहसिन की छोटी बहन ने दौड़कर भिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछाली तो मियाँ भिस्ती नीचे आ रहे और सब लोग सुधारे. 11 વાગી ગયા હતા. આખા ગામની અંદર પાછી હલચલ મચી ગઈ. બધા મેળામાં જે લોકો ગયા હતા એ પાછા આવી ગયા. મોહસિન છે એની નાની બેને દોડીને એના હાથમાંથી ભીસ્તી લઈ લીધો અને ખુશ થઈને ઉછાળવા લાગી તો ભીસ્તી છે એ નીચે પડી ગયો અને ત્યાં તે टूटी गया. मियाँ नूरे के वकील का अंत भी ज्यादा गौरवमय हुआ. वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते. उनकी मर्यादा का विचार तो करना ही होगा. दीवार में 2 खुटियां गाड़ी गई. उन पर लकड़ी और पटारा रखा गया. पटारे पर कागज का एक कालीन बिछाया गया. वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे. नूरे ने उन्हें पंखा चलाना शुरू किया. अदालतों में खस की खटिया और बिजली के पंखे होते हैं.
क्या यहाँ मामूली पंखा भी न हो? बांस का पंखा आया और नूरे हवा करने लगा। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला मिट्टी में मिल गया। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां पूरे पर डाल दी गई। શું કહે છે કે નૂરે છે એ વકીલ લીધો હતો, તો વકીલનું પણ જે અંત હતો એ ગૌરવમય હતો। વકીલ જમીન ઉપર તો બેસે નહીં, એટલે એની મર્યાદાનો વિચાર કરીને એની માટે દિવાલની અંદર 2 લાકડી લગાવી ગયા અને પછી લાકડીની ઉપર પટારો રાખવામાં આવ્યો અને પટારા ઉપર કાગળનો એક જે જાજમ હોય એ પાથરવામાં આવી। પછી વકીલ સાહેબને રાજા ભોજની જે સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યા। નૂરેએ પંખો છે નાખવાનું ચાલુ કર્યું। અદાલતની અંદર વકીલ માટે તો વકીલ લોકો હોય એની માટે અદાલતની અંદર શું હોય, ખટિયા હોય અને વીજળીથી ચાલતા પંખા હોય। પણ નૂરે શું કહે છે, વકીલો માટે એવું હોય તો મારે હું વકીલ જે લાવ્યો છું એની માટે સાવ મામૂલી પંખો પણ ન હોય, એટલે એ વાંસનો પંખો લઈ આવે છે અને નૂરે છે એ વકીલને હવા લાગે છે। અચાનક પંખાનો કોઈ છેડો વકીલને અડી જાય છે। હવા નાખતા નાખતા એમાં વકીલ સાહેબ છે એ હેઠા પડી જાય છે, સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં પહોંચી જાય છે। એમને જે માટીનો ચોળો હોય, હાથમાં જે પોથી હોય એ પોથી પણ જમીન ઉપર પડીને ધૂળ થઈ જાય છે, માટીમાં માટી ભળી જાય છે। પછી નૂરે સાહેબના ઘરમાં છે એ વકીલને મૃત્યુ પામવાનો શોખ મનાવવામાં આવે છે અને જે અસ્થિયા હોય છે તેમને ઘરના ઉપર નાખી દેવામાં આવે છે। अब मियाँ हामिद का हाल सुनिए। आमीना उसकी आवाज सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी। सहसा उसे उसके हाथ में चिमटा देखकर वह चौंकी, बोली, यह क्या? ये चिमटा कहाँ से लाया? मैंने मोल लिया है। के पैसे में? 3 पैसे दिए। શું કહે છે, હામિદનો હવે આપણે હામિદનું હાલ જોઈએ। હામિદનો અવાજ સાંભળતા જ તે એની દાદી અમીના છે એ દોડતી બહાર આવી અને તેને પોતાના ખોળામાં ઉચકી લીધો અને પ્યારથી એની સાથે વાત કરવા લાગી, એના માથા ઉપર હાથ ફેરવવા લાગી। અચાનક એના હાથમાં ચીપિયો જોયો તો અમીના છે એ બોલી કે આ ચીપિયો છે તું ક્યાંથી લાવ્યો? તો હામિદ શું કહે છે, આ ચીપિયો છે મેં ખરીદી લીધો છે। અમીના કહે છે કેટલા પૈસામાં ખરીદ્યો છે? તો હામિદ શું કહે છે, 3 પૈસામાં ખરીદ્યો છે। अमीना ने छाती पीट ली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, लाया क्या? चिमटा। सारे मेले में तुझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा उठा लाया। અમીનાએ છે શું કર્યું, પોતે દુઃખી થઈ ગઈ અને દુઃખી થઈને શું કહેવા માંડી કે આ એકદમ બેસમજ છોકરો છે, એનામાં જરા પણ સમજ નથી, જરા પણ ખબર પડતી નથી। આ બપોરનો ટાઈમ થઈ ગયો, કઈ ખાધું પીધું નહીં, એને શું ચીપિયો લઈને આવ્યો? આખા મેળામાં એને બીજી કઈ પણ વસ્તુ નહીં મળી હોય તો આ ચીપિયો લઈને આવ્યો। हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसीलिए मैंने लिया। हामिद છે હાવ અપરાધી ભાવથી કહ્યું, માસુમિયતથી એણે કીધું કે તારી આંગળીઓ છે જ્યારે તું તવા ઉપરથી રોટલી ઉતારેશ ત્યારે બળી જાય છે, તો એ ન બળે તેની માટે હું તારી માટે આ ચીપિયો લાવ્યો છું। गुड़िया का क्रोध तुरंत स्नेह में बदल गया। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा। इतना जब्त इससे हुआ कैसे? શું કહે છે, બુઢિયા એ ડોસી છે એનો પ્રેમ છે એ ક્રોધ છે એ પ્રેમમાં બદલાઈ ગયો, સ્નેહમાં બદલાઈ ગયો। એ વિચારવા લાગી કે એટલા નાના છોકરાની અંદર કેટલો ત્યાગ છે, કેટલી સદભાવના છે, કેટલો વિવેક છે। બીજાને રમકડા લેતા અને મીઠાઈ ખાતા જોયા એનું મન પણ કેટલું લલચાયું હશે, છતાં પણ તેણે કઈ ખાધું पीधું ને એનામાં કેટલી સબર છે। अमीना का मन गदगद हो गया, वह रोने लगी। दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसके आंखों से आंसू की बड़ी बड़ी बूंदे गिरती जाती थी। શું કહે છે, અમીના છે એનું મન છે હાવ ગદગદ થઈ ગયું, ભરાઈ આવ્યું। તે છે રોવા લાગી
પછી પોતાનો ખોળો ફેલાવીને દુઆ કરવા લાગી અને હામિદને દુઆ દેવા લાગી. એની આંખોમાંથી આંસુ છે એ પડી રહ્યા હતા. બાળ મિત્રો, એટલો સરસ પાઠ જોયા પછી આપણે ચાલો થોડાક પ્રશ્નો જોઈએ. આ પાઠ ભણવાની તમને મજા આવી હશે. હવે થોડાક પ્રશ્નો જવાબ જોઈએ. તો ચાલો આપણે થોડા પ્રશ્નો જોઈએ. બાળ મિત્રો, આપણે સરસ મજાનો ઈદગાહ પાઠ જોયો. તમને મજા આવી ને? ચાલો હું એમાંથી થોડાક તમને પ્રશ્ન પૂછું. તો મારો પ્રશ્ન છે, રોजे के दिन मुसलमान क्या करते हैं? જ્યારે રોજા હોય છે ત્યારે મુસલમાન લોકો શું કરે છે? રોજા કેવી રીતે રાખે છે? તો ચાલો એનો જવાબ છે, सूर्योदय से सूर्यास्त तक कुछ भी नहीं खाते, खाने पीने का अर्थात उपवास को रोजा कहते हैं. જ્યારે મુસલમાન લોકો હોય તે સવારમાં વહેલા સહેરી કરી લે, સવારમાં વહેલા જમી લે, પછી છેક સાંજે મગરીબ દી આથમે ત્યારે તે ખાવાનું ખાય છે, એટલે આખો દિવસ ઉપવાસ કરે છે. આ ઉપવાસને શું કહેવામાં આવે છે? રોજા. रोजा मुसलमानों का एक मजहबी फर्ज है. आ रोजा रेवा ए मुसलमानों माटे फर्ज छे. चलो मारो बीजो प्रश्न छे, रमजान ईद के दिन मुसलमान कहाँ जाते हैं? જ્યારે રમઝાન ઈદ હોય ત્યારે મુસલમાન લોકો છે તે ક્યાં જાય છે? તો રમઝાન ઈદ હોય ત્યારે મુસલમાન લોકો ઈદગાહ જાય છે. તો રમજાન ईद के दिन मुसलमान लोग ईदगाह नमाज पढ़ने के लिए जाते हैं. चलो बाल मित्रों, तीजो प्रश्न छे, दुकानों में कौन कौन से खिलौने मिल रहे थे? दुकानों में कौन कौन से खिलौने मिल रहे थे? तो दुकानों में सिपाही और गुजरिया, राजा और वकील, पिस्ती और धोबी, तरह तरह के खिलौने मिल रहे थे. ચલો બાળકો, બીજો પ્રશ્ન જોઈએ. તેમાં તમને કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોને તમારે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી એમ બે જવાબ આપવાના છે. તો ચાલો આપણે એવા કેટલાક શબ્દો જોઈએ. બાળ મિત્રો, આ કેટલાક શબ્દો આપેલા છે, તેના આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી બંને જવાબ લખવાના છે. તો પહેલો શબ્દ શું છે? શીતલ. શીતલ એટલે ઠંડુ. તો એને વિરોધી શું થાય? તો ઉષ્ણ એટલે ગરમ. બીજું છે પ્રસન્ન. તો પ્રસન્ન એટલે એનો સમાનાર્થી થાય ખુશી, એકદમ ખુશ હોય તે. અને એનો વિરોધાર્થી થાય ખિન્ન. ખિન્ન એટલે દુખી. ત્રીજો શબ્દ છે ગરીબ. ગરીબને સમાનાર્થી શબ્દ થાય દીન, અને એનો વિરોધાર્થી શબ્દ શું થાય? અમીર. પછી છે અંધકાર. તો અંધકારને સમાનાર્થી શું થશે? તો અંધેરા. તો એનો વિરોધાર્થી શું થાય? તો પ્રકાશ. પછી છે સ્નેહ. સ્નેહનો સમાનાર્થી થશે પ્રેમ. તો એનો વિરોધાર્થી શું થાય? તો ઘૃણા. એવી રીતે પછીનો શબ્દ છે પુરાણી. તો પુરાણીનો સમાનાર્થી થશે પ્રાચીન. તો એનો વિરોધાર્થી શું થાય? નવીન. આમ આપણે આ શબ્દ છે, મેં જેટલા પ્રશ્ન પૂછ્યા, આ શબ્દ લખ્યા, તે બધું છે તમારે તમારી પાકી નોટની અંદર લખીને પાકું કરવાનું રહેશે. આભાર.